જય હિન્દ મિત્રો, જય ભારત. ડીવાયએસઓ અને નાયબ મામલતદાર પ્રિલિમની પરીક્ષા પાસ થઈ અને મુખ્ય માટે ક્વોલિફાય થયેલા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. પુનઃ એકવાર આપની સમક્ષ હું હાજર થયો છું એક નવા વિષયના ઔપચારિક પ્રારૂપના લેક્ચર સાથે, અને એ છે મિત્રો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાનું લેક્ચર. તો આપના ભાષા બાદના જે બે પેપરો છે મિત્રો, સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર નંબર 4 અને સામાન્ય અભ્યાસની અંદર જ બીજું પ્રશ્નપત્ર એટલે કે પ્રશ્નપત્ર નંબર 4. તો સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રની અંદર જે સિલેબસ આપવામાં આવેલો છે, આપને અભ્યાસક્રમ જે આપને આપવામાં આવેલો છે, એની અંદર જે મુદ્દાની વાત કરું હું તો એ છે આપનો મુદ્દો ભારતીય બંધારણ, બરાબર. અને ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની જ્યારે આપણે વાત કરીએ તો સમગ્ર ભારતીય બંધારણ આપ કદાચ ક્યાંક ને ક્યાંક પ્રિલિમના સંદર્ભે અભ્યાસ કરી ચૂક્યા હશો, અથવા તો વર્ગ 3ની અંદર જ્યારે પણ કોઈ તૈયારી કરી છે આપે, તો આપની તૈયારીની અંદર આપે બંધારણને અવશ્ય અભ્યાસ કરેલો છે, બંધારણનો અવશ્ય આપે અભ્યાસ કરેલો છે, રાઈટ. તો હવે જ્યારે ડીવાયએસઓ મુખ્ય પરીક્ષા આપ આપવાના છો ત્યારે સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રની હેઠળ બંધારણ એક વિષય તરીકે ત્યાં આગળ તમને મળે છે, અને એની અંદર પણ 8 મુદ્દા આપની સમક્ષ મૂકવામાં આવેલા છે. કહેવામાં 8 મુદ્દા છે, પણ બંધારણનો ઘણો બધો ભાગ આવરી લે છે, બંધારણની ઘણી બધી અનુસૂચિઓને આવરી લે છે, બંધારણીય સુધારાઓને પણ આવરી લે છે, અને આમુખની બાબતોને પણ આવરી લે છે, રાઈટ. અને બીજી એક બાબત કે આજે 8 મુદ્દાઓ આપને અપાયેલા છે તો ક્યાંક એકબીજા સાથે સંલગ્ન પણ છે. 8 મુદ્દાઓ ઇન્ટરલિંકિંગ એટલે કે આંતર સંબંધ ધરાવતા મુદ્દાઓ છે, બરાબર. એટલે જ્યારે પણ આપ અભ્યાસ કરો ત્યારે આપનો અભ્યાસ જે છે ને એ તુલનાત્મક હોવો જરૂરી છે, રાઈટ. આપણે જેમ ટોપિકની અંદર વાત કરીશું કે ખાલી માત્ર આજનું જે લેક્ચર છે મિત્રો, તો આપના બંધારણના અભ્યાસક્રમની અંદર કયા 8 મુદ્દા આપવામાં આવેલા છે એની ઉપર જ હું વાત કરવાનો છું. એક પણ મુદ્દા ઉપર હાલ ઇન ડેપ્થ હું ચર્ચાઓ કરવાનો નથી. ઔપચારિકતા મેં પહેલાં કીધી છે કે આ માત્ર એક ઔપચારિકતા ખાતરનું એક લેક્ચર છે કે ભાઈ ડીવાયએસઓ મેઇન્સના બંધારણના કયા કયા મુદ્દાઓ છે. જ્યારે આપણે જઈશું બંધારણ વિષયની અંદર ત્યારે ઇન ડેપ્થ તમામની ચર્ચાઓ કરવાના છીએ, અને અગાઉ કહી ચૂક્યો છું એ મુજબ કે બંધારણના જે આ મુદ્દાઓ છે ને, તો એ મુદ્દાઓને હું તમને ભણાવવાના પ્રયત્નો નહીં કરું. હા, જરૂરી લાગશે ત્યાં ચર્ચાઓ અવશ્ય કરીશ, પણ કે ભાઈ શરૂઆતથી લઈ અને પાછું એ રિપીટેશન જેવું કાર્ય હું નહીં કરું. કાર્ય આપણે શું કરવાનું છે, તો હવે બદલાયેલું જે આપનું પ્રારૂપ છે પ્રશ્નપત્રનું કે ભાઈ 10 પ્રશ્નો અને 100 માર્ક્સ, અને તમામે તમામ પ્રશ્નના કેટલા ગુણ છે? 10 ગુણ છે. એટલે 10 ગુણ માટેનો જે પ્રશ્ન આપેલા ટોપિકમાંથી કઈ રીતે બની શકે એને બનાવવાના આપણે પ્રયત્નો કરીશું. એટલે પ્રશ્ન બનાવવાના આપણે પ્રયત્નો કરીશું, અને એ પ્રશ્ન ઉપર કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી બંધારણની કઈ કઈ બાબતોનો ત્યાં આગળ ઉલ્લેખ કરવો જોઈએ, અને ત્યારબાદ એનો જવાબ જે છે એ જવાબનું પ્રારૂપ શું હોઈ શકે તો એની ઉપર પણ આપણે ચર્ચાઓ કરીશું. એટલે આપણી જે રણનીતિ છે ને બિલકુલ ક્લિયર છે મિત્રો બંધારણની અંદર કે ભાઈ બંધારણનો આપણે ટોપિક જોઈએ. તમને પહેલો જ ટોપિક આપવામાં આવેલો છે કે ભારતનું બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ. ભારતનું બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ. તો આપ જાણો છો ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ કે વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે, બરાબર. ત્યારબાદ આમુખી રાષ્ટ્રની પ્રકૃતિને છતી કરે છે, નક્કી કરે છે. ત્યારબાદ મૂળભૂત ફરજો અને મૂળભૂત અધિકારોનો સમન્વય જોવા મળે છે ભારતીય બંધારણની અંદર. રાજ્ય માટે, રાજ્યની સરકારો માટે પથદર્શક તત્વો આપવામાં આવેલા છે અહીંયા આગળ. એકતંત્રી અને સમવાયતંત્રીનું મિશ્રણ જોવા મળે છે આપણને અહીંયા આગળ. સ્થાનિક સ્વરાજ્ય માટેની અલાયદી વિશિષ્ટ જોગવાઈઓ જોવા મળે છે આપણને અહીંયા આગળ. એકલ નાગરિકતાની જોગવાઈઓ જોવા મળે છે આપણને. એકીકૃત ન્યાયતંત્ર જોવા મળે છે આપણને. આ બધી એ બાબતો શું આપ જાણો છો? તો જવાબ મળે હા, જાણીએ છીએ. કારણ કે પ્રિલિમિનરી પરીક્ષા જ્યારે આપે આપી છે, પ્રિલિમિનરી પરીક્ષા જ્યારે આપે પાસ કરી છે, ત્યારે આ તમામ મુદ્દાઓનો આપે અભ્યાસ કર્યો છે.
અને એ જ મુદ્દાઓ જ્યારે મુખ્ય પરીક્ષાની અંદર આવે છે તો ફરીવાર પાછું મારે એ જ મુદ્દાઓ જો તમને સમજાવવાના છે તો તમને પણ કેવું લાગે કે ડુપ્લિકેશન ઓફ વર્ક, પિસ્ટ પેશન્ટ જેવું જ થાય છે એવું લાગે તમને, બરાબર? અને એ વાસ્તવિકતાએ શું ફળદાયી છે? તો જવાબ મળે મિત્રો હંમેશા ના, કે એ ફળદાયી નથી. કેમ નથી? તો જે બાબતો પ્રિલિમની અંદર, અને આમે કે ભાઈ જીપીએસસી પહેલાં આપણો એક દૃષ્ટિકોણ એવો હતો કે ભાઈ પહેલાં પ્રી માટે તૈયારી કરીએ અને પછી મેઇન્સ માટે કરી લઈશું. તો 2012 પહેલાંની કદાચ જો હું વાત કરું તો ત્યાં સુધી એ બરાબર હતું, પણ ત્યાર પછીની પરીક્ષાઓની અંદર આપ જુઓ જીપીએસસી 1-2ની અંદર કે ભાઈ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓના પ્રારૂપ અને પ્રશ્નપત્રના પ્રારૂપને આપ જોશો ને તો એના સ્તર ખૂબ જ ઉચકાયા છે મિત્રો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી સાથે સરખાવવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી, રાઈટ? કે જે પ્રીની અંદર પણ તમને પ્રશ્નો જોવા મળશે ને, ગુજરાત જાહેર સેવા આયોગની પ્રારંભિક પરીક્ષાઓ પ્રિલિમિનરી એક્ઝામિનેશનની અંદર તમને જે પ્રશ્નો જોવા મળશે, ચાહે કોઈ પણ વિષયના હોય, તો એના સ્તર ઉંચકાયા છે મિત્રો. અને પ્રી માટે ફેક્ચ્યુઅલ ડેટા બેઝિસ તૈયારી કરી લઈએ ને તો એ હવે ન ચાલે. હવે તમારે કન્સેપ્ચ્યુઅલ સ્ટડી કરવાનું છે પ્રી માટે પણ. અને જ્યારે તમે કન્સેપ્ચ્યુઅલ સ્ટડી કરો છો તો એ જ વખતે તમારી મેઇન્સની તૈયારી પણ સાથે સાથે ચાલે છે. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો અહીંયા સ્માર્ટ વર્ક કરવાનું છે મિત્રો. કે ભાઈ આ તમામ મુદ્દાઓ આપને ખ્યાલ જ છે, લાક્ષણિકતાઓની અંદર શું આવે છે હું બોલી ચૂક્યો છું, બરાબર? કે ભાઈ ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી સિસ્ટમ છે. તો આ લાક્ષણિકતાઓના કોઈ પણ મુદ્દા ઉપર આપણે જેટલા પણ મુદ્દા લઈ શકતા હોઈશું એ તમામનું લિસ્ટ બનાવીશું આપણે લેક્ચરની અંદર જ્યારે જઈશું ત્યારે. અને એ વખતે એની અંદરથી આપણે શું કરીશું? તો પ્રશ્નો સંભવિત પ્રશ્નો કેવા આવી શકે એ સંભવિત પ્રશ્નોની આપણે યાદી તૈયાર કરીશું. અને ન માત્ર યાદી, એનાથી આગળ જવાબ, એના ઉત્તર, આદર્શ જવાબ કે આદર્શ ઉત્તર કેવા હોઈ શકે એની અંદર એના માટે કેવી શબ્દાવલીનો ઉપયોગ કરવો કે જે તમને વધુ સારા ગુણ અપાવી શકે, રાઈટ? સો આપણી સ્ટ્રેટેજી મિત્રો, આપણી જે રણનીતિ છે એ આ છે કે આ ટોપિક જ્યારે લઈશું ત્યારે સમજવા જેવી બાબતો સમજીશું આપણે, પણ સંભવિત પ્રશ્નો ઉપર ચર્ચાઓ કરવાની છે, યાદી બનાવીશું, ઉત્તર લેખન, એના માટેના આદર્શ ઉત્તરો શું હોઈ શકે, એના માટે કેવી શબ્દાવલીનો તમારે ઉપયોગ કરવાનો છે, રાઈટ? તો 200 શબ્દોની મર્યાદામાં જ્યારે તમારે લખવાનું છે તો એના માટેના તમામ કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના પ્રયત્નો કરીશું, રાઈટ? એટલે આજનું જે લેક્ચર છે ને એ માત્ર ને માત્ર આ મુદ્દાઓ કયા છે બંધારણની અંદર કે જે તમને અપાયેલા છે એની ઉપર મારે વાત કરવાની છે. તો બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ, રાઈટ? તો મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, તો એ આપણે જોઈશું જ્યારે લેક્ચર સિરીઝની અંદર આગળ વધીશું ત્યારે. બીજો મુદ્દો જે છે ભારતીય સંઘ તથા રાજ્ય સરકારના કાર્યો અને ફરજો, ભારતીય સંઘ તથા રાજ્ય સરકારના કાર્યો અને ફરજો, અનુસૂચિ 7 અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી સાથે લઈને આપણે ચાલીશું, રાઈટ? કે જે આગળ આપણને સમજાશે. એના સિવાયની ઘણી બધી બાબતોની પણ ચર્ચા કરવાની આવશે મિત્રો ત્યાં આગળ. સંઘીય માળખાને સંલગ્ન મુદ્દાઓ તથા પડકારો, રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકા. મિત્રો એક બાબત ધ્યાનમાં રાખજો કે આ જે મુદ્દો છે ને એ મારી દ્રષ્ટિએ તમારી પરીક્ષા માટે મહત્વનો સાબિત થશે. કેમ? કે છેલ્લા ઘણા વર્ષોના પ્રશ્નપત્રો તમે ઉપાડશો ને તો એની અંદર અવશ્ય તમને પ્રશ્ન એક જોવા મળશે ને. કોની ઉપર જોવા મળશે? રાજ્યપાલની ભૂમિકા ઉપર. એક પ્રશ્ન તમને કોઈ એક વર્ષના પેપરની અંદર જોવા મળશે. ચેલેન્જીસ, પડકારોની અંદરથી પ્રશ્ન તમને જોવા મળશે. સંઘીય માળખું, બરાબર? કે ફેડરલ સ્ટ્રક્ચર જે છે આપણા બંધારણ મુજબ, તો એ ફેડરલ સ્ટ્રક્ચર જે છે એને રિલેટેડ મુદ્દાઓ શું છે અને ચેલેન્જીસ શું છે
અને એમાંય પાછું રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકા જે છે એની ઉપર. તો રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકા તમે જુઓ લાસ્ટ 2019ના જ પેપર લઈ લો ને મુખ્ય પરીક્ષાના, તો એની અંદર પણ એક પ્રશ્ન તમને આ જોવા મળશે. એટલે શોર્ટલિસ્ટ આપણે એ કરીને ચાલીશું કે મુદ્દાઓની અંદર પણ કે તમને બંધારણની અંદર જે 8 મુદ્દાઓ આપ્યા છે એમાં સૌથી વધુ પ્રશ્નો કયા મુદ્દામાંથી પૂછાયા છે, તો એ પણ આપણે પહેલાંથી નક્કી કરીને ચાલવું પડે. અને એની અંદર આપણને છેલ્લા વર્ષોના પેપરો આપણે જો જોઈએ છીએ, પેપર્સ આપણે જો જોઈએ છીએ, પ્રશ્નપત્રો જો આપણે જોઈએ છીએ, તો એ આપણને આ સમજ આપી જ જાય છે કે ભાઈ આ મુદ્દો તમારા માટે મહત્વનો છે. ચોથા મુદ્દાની વાત કરીએ તો સત્તાના વિભાજન માટે અનુસૂચિ 7 કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સહવર્તી યાદી, એની અંદર જે મુદ્દાઓ છે એ બરાબર યાદી, અને એની અંદર પણ પાછું વાત શેની કરી છે, તો એમાંય પણ પડકારોની વાત કરેલી છે. બરાબર, તો આની અંદરથી પણ આપણને ઘણી વખતે પ્રશ્ન જોવા મળે છે પરીક્ષાની અંદર. ત્યારબાદ મહત્વના બંધારણીય સુધારા 2019ની પરીક્ષા લઈ લો મિત્રો, પીઆઈની પરીક્ષા લઈ લો, એસટીઆઈની પરીક્ષા લઈ લો, બરાબર, ડીવાયએસઓની પરીક્ષા લઈ લો, તો આ તમામની અંદર બંધારણીય સુધારા હોય ને હોય જ. બરાબર, એટલે આ એક ટોપિક પણ તમારા માટે મહત્વનો બની જાય છે કે જેમાંથી એકાદ પ્રશ્ન તો કોઈની કોઈ મુખ્ય પરીક્ષામાં આપણને જોવા મળે જ છે મિત્રો. રાઈટ, એટલે સંભવતઃ આપણે જે વાત કરીએ છીએ ટોપિક નંબર 3 તમારા માટે એક મહત્વનો બની જાય છે. એનો મતલબ એ નથી કે બીજા ટોપિક મહત્વના નથી, બીજા ટોપિક પણ આપની પરીક્ષા માટે મહત્વના છે. પણ અત્યાર સુધીના પ્રશ્નપત્રો આપણને એવું કહે છે કે જાહેર સેવા આયોગ દ્વારા આ જે બાબતો છે એની ઉપર વધુ ભાર અપાયેલો છે. અને બીજી એક બાબત કે મહત્વના બંધારણીય સુધારા આઈએમપી એટલા માટે બની જાય કે આ વર્તમાન પ્રવાહો સાથે પણ સંબંધ ધરાવે છે. વર્તમાન પ્રવાહો સાથે પણ સતત સંબંધ ધરાવે છે. રાઈટ, એટલે એ એક તમારા માટે મહત્વનો બની જાય છે આ ટોપિક. નંબર 6 બંધારણીય સંસ્થાઓ અને તેની ભૂમિકા. આ પણ ક્યાંક ને ક્યાંક આપણા માટે મહત્વનું છે. બરાબર, કે બંધારણીય સંસ્થાઓ જે છે, અખિલ ભારતીય સેવાઓની વાત કરીએ આપણે, બરાબર, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની વાત કરીએ, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનની વાત કરીએ આપણે, ઇલેક્શન કમિશનની વાત કરીએ આપણે, ફાઇનાન્સ કમિશનની વાત કરીએ આપણે, સીએજીની વાત કરીએ આપણે, બરાબર, તો આ બધું એ જે છે એ બંધારણીય સંસ્થાઓની અંદરથી પણ આપણને પ્રશ્નો જોવા મળે છે મિત્રો. અને આમાંથી પણ કદાચ સાંપ્રત સમયની અંદર એટલે કે આપની આ આવનારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાની સંભાવના હોઈ શકે મિત્રો. આની અંદરથી સંસદ અને રાજ્ય વિધાનગૃહનું માળખું, કામગીરી, કાર્ય સંચાલન, સત્તા અને વિશેષ અધિકારો તથા સંલગ્ન મુદ્દાઓ, આમાંથી પણ કદાચ આપણે ધ્યાને લીધું હોય તો પ્રશ્ન પૂછાયેલો જોવા મળેલો છે. રાઈટ, જીપીએસસીની અંદર આમાંથી વિશેષ અધિકારો ઉપરથી પ્રશ્ન પૂછાયેલો જોવા મળેલો છે કે ભાઈ સંસદીય વિશેષ અધિકારો એ શું કાયદા સમક્ષ સમાનતા ને વિસંગત છે, એનું ઉલ્લંઘન છે કે નથી. રાઈટ, તો જ્યારે પણ આપણે લેક્ચર સિરીઝની અંદર જવાના છીએ ત્યારે ધામધૂમથી મિત્રો ચર્ચા કરવાના જ છીએ. બરાબર, પણ આ એક માત્ર ઔપચારિક લેક્ચર છે કે જેની અંદર માત્ર હું એક તમારું બંધારણના સિલેબસની અંદર કયા કયા મુદ્દાઓ તમારી સમક્ષ આવવાના છે એની મારે ચર્ચાઓ કરવાની છે. અને છેલ્લો જે તમારો મુદ્દો છે એ 8મો મુદ્દો, ભારતમાં ન્યાયપાલિકા માળખું કાર્યો, કટોકટીને લગતી જોગવાઈઓ અને બંધારણીય સુધારાઓ, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા. બીજો એક મહત્વની બાબત અહીંયા આગળ તમારા માટે એ બની જશે કે ભાઈ અત્યાર સુધીની પરીક્ષાઓ જોતા, પ્રશ્નપત્રો જોતા ત્રીજો એક મુદ્દો તમારા માટે મહત્વનો છે બંધારણની અંદર, એ આ છે. અને મિત્રો તમારી પરીક્ષામાં પણ, મુખ્ય પરીક્ષામાં પણ આમાંથી જો પ્રશ્ન આવે ને તો બિલકુલ કોઈ નવાઈને પાત્ર નથી. કારણ કે આ ન્યાયતંત્રનું માળખું, ન્યાયપાલિકાનું માળખું, બરાબર, ટૂંકમાં ન્યાયતંત્ર અને સંલગ્ન બાબતો જે છે ને, ન્યાયતંત્ર અને સંલગ્ન બાબતો એ હંમેશા મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રોમાં સ્થાન પામી જ છે અને આવનારા સમયમાં પામશે, એમાં નવાઈ બિલકુલ નથી મિત્રો. રાઈટ, તો અપેક્ષિત પ્રશ્નોની જ્યારે આપણે યાદી બનાવીશું ને, એના આન્સર રાઇટિંગ કરીશું, મોડલ આન્સર રાઇટિંગ કરીશું મિત્રો, બરાબર, તો એ વખતે પુનઃ પાછો હું તમારી સમક્ષ જે પ્રશ્નો બનાવીશ ને એમાં પણ પાછો મૂકીશ કે ભાઈ નંબર 3 નંબરનો મુદ્દો આપણો, 5 નંબરનો મુદ્દો આપણો બંધારણીય સુધારાવાળો અને 8 નંબરનો મુદ્દો આપણો, એને હું વિશેષ મહત્વ અહીંયા આગળ એટલા માટે આપું છું કે અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો જોતા એ સમજાય, એ ખ્યાલ આવે કે બંધારણની અંદર વધુ પ્રશ્નો જે છે ને
એ આ 3 મુદ્દામાંથી નીકળેલા છે. અને બીજું કે આ જે છે ને એ પણ સાંપ્રત પ્રવાહો, વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ સાથે સંકળાયેલો મુદ્દો છે. એસટીઆઈની પરીક્ષા જોઈ લો મિત્રો, એસટીઆઈની મુખ્ય પરીક્ષા 99મો બંધારણીય સુધારો પૂછી નાખ્યો, એનજેએસી ઉપર વાત કરી લીધી. ઘણા વિદ્યાર્થી મિત્રોને ભાઈ 99મો બંધારણીય સુધારો જે છે તો સુપ્રીમ કોર્ટે શું કર્યું એને? તો 99મો બંધારણીય સુધારો જે છે તો એનજેએસીની જે રચના કરવામાં આવી હતી, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન, બરાબર, રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચની રચના કરી નાખવામાં આવી હતી, રાઈટ. તો એને જ ગેરબંધારણીય જાહેર કરી દીધું અને 99મો બંધારણીય સુધારો જે છે એને ગેરમાન્ય જાહેર કરવામાં આવે, રાઈટ. તે છતાં પણ એની અંદરથી પ્રશ્ન આપણને પૂછવામાં આવે છે. બીજું, પોલીસ ઇન્સ્પેક્ટરની મુખ્ય પરીક્ષાની અંદર પણ તમે ક્યાંક જોશો તો બંધારણીય સુધારાની પ્રક્રિયા અને કોઈ પણ એક બંધારણીય સુધારા ઉપર વાત કરી નાખી હતી, એના ઉપર પ્રશ્ન પૂછી નાખ્યો હતો. તો બંધારણીય સુધારાની સાથે સાથે ન્યાયતંત્ર જે છે ને એ પણ ક્યાંક ને ક્યાંક મહત્વની ભૂમિકામાં છે મુખ્ય પરીક્ષાઓના અભ્યાસક્રમની અંદર, અને એમાંથી પ્રશ્નો અવશ્ય પૂછાય છે મિત્રો, રાઈટ. એટલે આપણી જે રણનીતિ તૈયાર કરીએ છીએ આપણે કે ભાઈ બંધારણનો અભ્યાસક્રમ જે છે એને સંપૂર્ણપણે ન્યાય કઈ રીતે આપી શકાય. તો મિત્રો આ તમામ મુદ્દાઓ જે છે જરૂરી લાગશે ત્યાં મારે ચર્ચાઓ કરવાની છે તમારી સાથે. મને લાગે જરૂરી જે ટોપિક એની ઉપર ડેપ્થમાં જઈને આપણે ચર્ચાઓ કરવાની છે, પણ ડુપ્લિકેશન ઓફ વર્ક એ સહેજ પણ ન થવું જોઈએ. તમે ચાહે મારી સાથે અભ્યાસ કરો, ચાહે કોઈ પણ અન્ય સ્થાને અભ્યાસ કરો, ખાસ એક બાબત એ ધ્યાનમાં રાખજો મિત્રો કે સમય જે છે એનો સદુપયોગ કઈ રીતે કરી શકાય, બંધારણના વિષયને ન્યાય આપી કઈ રીતે શકાય, કેવી એના માટેની તૈયારી હોવી જોઈએ. હું અત્યારે વાંચી લઉં પછી પ્રશ્નપત્રો ઉપર વાત કરીશ ના, બરાબર. તો ઘણી વખતે આના કારણે પરિણામો જે છે ને એ આપણા ધારે આવતા નથી. અને મિત્રો ડે 1થી આપણે જે પ્રયત્ન કરવાના છીએ ને એ આપણી અપેક્ષા મુજબનું પરિણામ જે છે ને એ આવવું જ જોઈએ, એની ઉપર આપણી રણનીતિ કામ કરવી જોઈએ અને રણનીતિ એ પ્રમાણેની જ હોવી જોઈએ. એટલે ટૂંકમાં એટલું કહીશ કે ગુજરાતીની સાથે સાથે બંધારણ જે છે એ વિષય ઉપર પણ હું જ તમારી સાથે આ બુકબર્ડના માધ્યમથી ચર્ચા કરવાનો છું, બરાબર. અને રણનીતિ શું છે એ ટૂંકો એક ચિતાર મેં આપને આપવાના અહીંયા આગળ પ્રયત્નો કર્યા છે, રાઈટ. ડીવાયએસઓ મેઇન્સ માટેનો કોર્સ જે છે એ લોન્ચ થઈ ચૂકેલો છે, રાઈટ. જેની અત્યારે જે વર્તમાનમાં જે ફી છે, સ્ટ્રક્ચર જે છે 11,999, એની અંદર તમને 25% 25% ડિસ્કાઉન્ટ પહેલાં 50 વિદ્યાર્થીઓ માટે આપવામાં આવશે, જેથી કરીને તમને લગભગ 8,999ની આજુબાજુ, બરાબર, આ સિલેબસ જે છે એ મળી જશે. અને લેક્ચર શેડ્યુલ આખા એ મુકાઈ ગયેલા છે મિત્રો. પુનઃ એકવાર કહીશ કે 8 મુદ્દાઓ અથવા તો 12 મુદ્દાઓ મૂકેલા હોય તો એવું સહેજ પણ ન સમજતા કે ભાઈ આ 8 જ લેક્ચર છે, રાઈટ. ગુજરાતીની અંદર સંક્ષેપીકરણનો મારો પહેલો મુદ્દો છે તો એની અંદર તમને 6 લેક્ચર જોવા મળશે, રાઈટ. એટલે ભલે મુદ્દો એક દેખાય છે તમને, પણ લેક્ચર એની અંદર વધુ હોઈ શકે છે. જે પ્રમાણેનો મુદ્દો છે, જે પ્રમાણેનું એનું વેઇટેજ છે, જે પ્રમાણેનું એનું મહત્વ છે, એ પ્રમાણે લેક્ચર આપણે ડિઝાઇન કરીએ છીએ. માત્ર ત્યાં જે સિલેબસ આખો ડિઝાઇન કરેલો છે અથવા તો તમને જીએસની અંદર પેપર 4 હોય કે પેપર 3 હોય તો એની અંદર આખું એ શિડ્યુલ પ્રી ડિફાઇન કરીને આપેલું છે. તો એની અંદર તમને નંબર 8, 7, 6, 10, 12 જે પણ દેખાય છે એને ધ્યાનમાં ન લેશો, એની અંદર જશો ને ત્યારે પાછા બીજા લેક્ચર તમને જોવા મળશે મિત્રો, રાઈટ. તો આશા રાખું છું મિત્રો કે જે પણ કાંઈ માહિતી અહીંયા આગળ એક ઔપચારિકતાના સ્વરૂપે આપવાના પ્રયત્નો કર્યા છે એ આપને સમજાઈ હશે. અને પુનઃ તમામ મિત્રો કે જે પ્રી ક્વોલિફાઈ કરી અને મેઇન્સ માટે પ્રીને ક્વોલિફાઈ કરી અને મેઇન્સ માટે ક્વોલિફાઈ થયેલા છે તો એ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મેઇન્સની અંદર પણ આપને જ્વલંત સફળતાઓ મળે એવી મા સરસ્વતીને અભ્યર્થના કરીશ. જય હિન્દ મિત્રો, જય ભારત.